કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? એકદમ યસ. તો બેટા આજે રોલિંગ મોશન એટલે કે ગબડતી ગતિનો બીજો વિડીયો થશે. આ સિરીઝ એટલે કે રોલિંગ સિરીઝનો એક વિડીયો આગળ બની ચૂક્યો છે. બાળકો પ્લીઝ, ખરેખર મેઇન જે ટોપિક છે ને બેટા એ છે સરક્યા સિવાય ગબડતો પદાર્થ. સરક્યા સિવાય ગબડતો, સરકવો ન જોઈએ પણ ગબડે છે, એને અંગ્રેજીમાં કહેવાય છે પ્યોર રોલિંગ. આપણે શીખવા માંગીએ છીએ પ્યોર રોલિંગને બેટા. ઓકે, પણ પ્યોર રોલિંગને સમજવા માટે પહેલાં તમારે રોલિંગ શીખવું પડશે, ગબડતી ગતિ શીખવી પડશે. એટલા માટે બેટા એક વિડીયો આગળ બન્યો છે અને આજનો વિડીયો આ બેઝિક વિડીયોઝ છે અને પછી બેટા થર્ડ વિડીયોથી હું તમને પ્યોર રોલિંગ શીખવાડીશ. તો પ્લીઝ બેટા પહેલાં છે ને આ બે બેઝિક વિડીયો તમે બરાબર સમજી લેજો. આગળના વિડીયોની અંદર બેટા મેં તમને લોકોને સમજાવ્યું છે, ખરેખર કહું ને તમને ખાલી 3 રાશિનું તમને ખાલી ફીલ આપ્યું હતું. 3 રાશિનું ફીલ, બરાબર. પહેલાં સ્થાનાંતર, વેગ અને પ્રવેગ, આ વસ્તુ તમને શીખવાડી છે. શાના માટે? ગબડતી ગતિ માટે. ઓકે, આજે તમને બીજી 3 રાશિ બેટા હું શીખવાડવાનું છું, બીજી 3 રાશિ. ઓકે, અને તે રાશિ કંઈક આ છે. એક રેખીય વેગમાન સદિશ પી. ઓકે, સદિશ પી ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ સદિશ વી CM. ઓકે, ભલે ગબડતી ગતિ છે, ગબડતી ગતિ, રેખીય ગતિ અને ચાક ગતિની સંયુક્ત ગતિ છે. મેં તમને શીખવાડ્યું બેટા કે ગબડતી ગતિ ખરેખર કોમ્પ્લેક્સ ગતિ છે. આનો અભ્યાસ કરવા માટે તમારે આ ગતિને 2 ગતિમાં વિભાજિત કરીને સમજવી પડશે, રેખીય ગતિ અને પછી ચાક ગતિ. કોઈ એક વખતે ફક્ત એક જ ગતિનો અભ્યાસ કરશો તો તમે આ ગતિને બહુ સરળતાથી સમજી શકો છો. આ બધી ચર્ચા આપણે વિડીયો 1માં કરી છે, રાઈટ છે? ઓકે, 3 રાશિની બેટા મેં તો વાત કરી. આ છે રેખીય વેગમાન. રેખીય વેગમાન દળ ગુણ્યા વેગ. વેગ કોનો બેટા? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. કારણ કે તમને ખબર છે રેખીય વેગ હે ને, તો દ્રવ્યમાન કેન્દ્ર તમને ખબર છે ફક્ત રેખીય ગતિ કરે છે. તમે જમીન ઉપર ઊભા રહીને રોલ કરતી વસ્તુને જોશો તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એકદમ, મેં તમને કહ્યું એકદમ સમજુ માણસ છે, એકદમ સમજુ પ્રાણી છે બેટા, ડાહ્યો પ્રાણી છે, એ ફક્ત રેખીય ગતિ જ કરે છે. તો વસ્તુનો રેખીય વેગ એટલે એમ પણ કહી શકાય દ્રવ્યમાન કેન્દ્રનો રેખીય વેગ, તો દળ ગુણ્યા રેખીય વેગ, બરાબર. યસ. ત્યાર પછી સેકન્ડ આપણે બેટા ભણશો ગતિ ઉર્જા. ઓકે, કે મીન્સ ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી. રોલિંગ કરતી વસ્તુ હોય ને બેટા, વસ્તુ રોલ કરતી હોય ને તો તેને 2 પ્રકારની ગતિ ઉર્જા હોય, એક રેખીય ગતિ અને બીજું ચાક ગતિ. જો રેખીય ગતિ કરે છે, રેખીય ગતિ કરે છે તો રેખીય ગતિ સાથે સંકળાયેલી ઉર્જા એટલે હાફ m તેનું દળ અને v², v એટલે VCM². એક આ, અને સાથે તમને ખબર છે ઓર એક ગતિ કરે છે તે રોટેશનલ મોશન, ચાક ગતિ પણ કરતો. ચાક ગતિ માટેની ગતિ ઉર્જા 1/2 I ઇન્ટુ ω², બરાબર. આ બધા સમીકરણ બેટા મેં તમને મેળવી આપેલા છે. ઓકે, રોટેશનલ મોશનનો આ કદાચ 20મો વિડીયો હશે, મને બહુ એક્ઝેક્ટ ખ્યાલ નથી, 20 કે 21માં, 20મો વિડીયો હોવો જોઈએ, બરાબર. આટલા બધા બેટા વિડીયોઝ બનાવ્યા છે, બહુ પ્રેમથી આ સિરીઝ આગળ વધારીએ છીએ, તો પ્લીઝ એક વિડીયો બરાબર બહુ જ અગત્યનો છે, બરાબર. ઓકે, તો આ રેખીય ગતિ ઉર્જા છે અને આ ચાક ગતિ ઉર્જા છે. તો સંયુક્ત કુલ ગતિ ઉર્જા થશે રેખીય ગતિ વત્તા ચાક ગતિ ઉર્જા. આ સમીકરણ મેળવીશું. અને થર્ડ, ત્યાર પછી આપણે વાત કરશું કોણીય વેગમાનની બેટા. આ રેખીય વેગમાન હતું, બરાબર. ત્યાર પછી બેટા કોણીય વેગમાન. કોણીય વેગમાન સદિશ L. ચાક ગતિ કરતી વસ્તુ હોય, સોરી ગબડતી વસ્તુ. તો ગબડતી વસ્તુ 2 પ્રકારની ગતિ કરે છે. ફરીથી કહું છું, રેખીય ગતિ અને ચાક ગતિ. તો રેખીય ગતિ માટેનું કોણીય વેગમાન આપણે મેળવીશું કંઈક આ રીતે, R ક્રોસ P. P એટલે લખી શકાય બેટા m ઇન્ટુ VCM. આ રહ્યું બેટા, બરાબર. પ્લસ આ રેખીય ગતિ માટે, બરાબર છે. જરા ધ્યાનથી સાંભળજો બેટા, આ વસ્તુ છે અને સમજો એટલે રોલ કરે છે હે ને, એટલે એનો દ્રવ્યમાન કેન્દ્ર અને આપણે વિચારીએ તો દ્રવ્યમાન કેન્દ્ર VCM સાથે રેખીય ગતિ કરે છે અને સાથે બેટા તે ઓમેગા જેટલા કોણીય વેગથી તે ચાક ગતિ પણ કરે છે. એટલે આ રીતે બેટા આ સરફેસ પર તે રોલ કરે છે. ઓકે, તો આની જે રેખીય ગતિ છે, દ્રવ્યમાન કેન્દ્રની જે રેખીય ગતિને લીધે બરાબર તેને R ક્રોસ M VCM થી તેનું રેખીય વેગમાન મેળવી શકાશે. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા લઉં છું, સમજો આ મારો સંદર્ભ બિંદુ છે O,
ઓકે, ઓથી અત્યારે કોઈ સમય, કોઈ ક્ષણે ટી સમય, આનું સ્થાન સદિશ આ છે, સદિશ આર, અને આ ડાયરેક્શનમાં તેને બેટા વેગમાન છે. ઓકે, વેગમાન લખી શકાય એમ ઇન્ટુ વીસીએમ. ઓકે, તો આર ક્રોસ એમ વીસીએમ એ તેનું રેખીય વેગમાન થયું. રેખીય વેગમાન વધતા ચાક ગતિ કરે છે દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ, બાકીના કણો ચાક ગતિ કરે છે. તો ચાક ગતિ કરે છે તો તેના માટેનું કોણીય વેગમાન એ છે બેટા એલ. એલ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ ઓમેગા. બોલો, ખબર પડી? એટલે અહીંયા પણ આર ક્રોસ એમ વીસીએમ પ્લસ આઈ ઇન્ટુ ઓમેગા. બોલો, ખબર પડી ગઈ? તો આ 3 સમીકરણો બેટા આપણે રોલિંગ મોશન માટે, બરાબર, એટલે કહેવાનું મતલબ ગબડતી ગતિ માટે આપણે મેળવવાના છે, પ્રૂવ કરવાના છે. જો મારી વાત સમજો, તમે ડેરિવેશનમાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં પડતો હોય, બરાબર, સાબિતીમાં તમને કોઈ રસ નથી પડતો, બરાબર, તો બેટા એટલીસ્ટ આ 3 સમીકરણો બરાબર તૈયાર કરી નાખજો. અને સરકતી ગતિ માટેનું રેખીય વેગમાન, એની કુલ ચાક ગતિ ઉર્જા, આઈ એમ વેરી સોરી, કુલ ગતિ ઉર્જા, રેખીય વત્તા ચાક ગતિ, કુલ ગતિ ઉર્જા અને કુલ કોણીય વેગમાનના 3 સૂત્ર પણ જો તમને આવડી ગયા તો તમારા માટે ઇનફ છે. કારણ કે પ્રૂફ તમારે જરૂરી નથી. એવું લાગતું હોય તો બેટા અહીંયાથી જ આ 3 સમીકરણો લખીને વિડીયો સ્ટોપ કરી દો. તમારે આગળ જવાની કોઈ જરૂર નથી. પણ જો તમારે જાણવું હોય કે ખરેખર આ કઈ રીતે આવે છે, તમારે સમજવું હોય, બરાબર છે, તો વિડીયો છેલ્લે સુધી જોશો. તો શરૂ કરીએ બેટા. લેટ્સ. તો બાળકો, જેમ તમે જાણો છો, મારું નામ છે ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધી ક્રિપ્ટન એકેડેમી ચેનલની ઉપર. ઓકે બાળકો, તો શરૂ કરીએ છીએ આપણે. સાંભળજો. તો બેટા આ એક વ્હીલ છે, આ તેનું દ્રવ્યમાન કેન્દ્ર, અને આ આખી રચના એટલે આખી વ્હીલ પૈંડું એ સમજો બેટા વી જેટલા રેખીય વેગથી ગતિમાં છે. તો વસ્તુનો રેખીય વેગ એટલે એમ પણ કહી શકાય દ્રવ્યમાન કેન્દ્રનો રેખીય વેગ વીસી, અને સાથે બેટા તે ઓમેગા, યસ, તે ઓમેગા જેટલા કોણીય વેગથી ચાક ગતિ પણ કરે છે. અને આ રીતે આ સપાટી પર બાળકો, આ સપાટી પર આ વ્હીલ રોલ કરે છે. ઓકે, એટલે કે ગબડે છે. તો અહીંયા એક સાથે 2 ગતિ થઈ રહી છે, રેખીય ગતિ અને ચાક ગતિ. ચલો બેટા, આપણે મેળવવું છે આ પરિણામ, બરાબર, કે તેનો રેખીય વેગ p ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ વીસી, વીસી અથવા તો વીસીએમ. બરાબર, ચાલો જોઈએ બેટા. એટલે એ શું કહે છે કે ભલે પદાર્થ સરકતો હોય, સરકતો નહીં, ગબડતો હોય, એટલે કે તે રેખીય ગતિ અને ચાક ગતિ બંને કરતો હોય તો પણ એનું રેખીય વેગમાન બદલાતું નથી. રેખીય વેગમાન સૂત્ર આ જ રહે છે, p ઇઝ ઇક્વલ ટુ m વીસીએમ. ફરીથી તમને કહું છું, વાક્ય મારા સાંભળો. હું શું કહું છું બેટા, ભલે તે રોલ કરે છે એટલે કે ગબડે છે, છતાં તેનું રેખીય વેગમાન બદલાતું નથી, આ જ રહેશે. હવે એ વસ્તુને બેટા આપણે સાબિત કરીએ. અચ્છા, સાંભળો બેટા, આ જે વ્હીલ છે એ તમે સમજો છો બેટા ઘણા બધા કણોની બનેલી હશે, હે કે નહીં? આ બધા બેટા ઘણા બધા આની પર કણો હશે. પહેલો કણ, બીજો કણ, ત્રીજો કણ, એનમો કણ, એમ ઘણા બધા કણો હશે આની પર. હા સર. તો આપણે કામ કરીએ, દરેક કણનું રેખીય વેગમાન મેળવીએ, દરેક કણનું, બરાબર, દરેક કણનું રેખીય વેગમાન મેળવે અને પછી તેનો સરવાળો કરી નાખીએ એટલે આપણને આખા તંત્રનો, આખા વ્હીલનું કુલ કોણીય વેગમાન, કુલ રેખીય વેગમાન મળી જશે બેટા. ચાલો, તો આપણે એ જ પદ્ધતિને ફોલો કરીએ. બરાબર, તો મારે શોધવું છે કુલ રેખીય વેગમાન. ઓકે, તો બેટા કુલ રેખીય વેગમાન p, તો પહેલા કણનું લખી શકાય m1 ઇન્ટુ v1 પ્લસ બીજા કણનું બેટા m2 ઇન્ટુ v2. આ રીતે n કણોનું વેગમાન. ખબર પડી કે બેટા? ઓકે, અહીંયા સર v1 v2 m1 m2 તમને ખબર પડી ગયા હશે, બરાબર ને? m1 m2 m3 આ તો તમને ખબર પડી ગયા હશે, કણોના દળ છે, બરાબર, જુદા જુદા કણોના દળ છે. ચાલો, એમાં તો તમને લોકોને કંઈ પ્રોબ્લેમ ના આવે. પહેલા કણનું દળ, બીજા કણનું દળ. v1 v2 v3 શું છે બેટા? v જે છે ને એ કોણનું છે? તો સર કણનો વેગ, બરાબર, કણનો વેગ. પણ આ કણનો વેગ બેટા કોની સાપેક્ષે તમને ખબર છે? તમે જમીન ઉપર, ગ્રાઉન્ડ ઉપર ઊભા રહીને તમે કણને જુઓ છો અને તે વેગ છે.
સમજાય છે? એટલે આને આપણે કહીશું કણનો વેગ, પણ કણનો વેગ કોની સાપેક્ષે બેટા? હંમેશા કંઈ નથી એટલે ગ્રાઉન્ડની સાપેક્ષે. ખબર પડી બેટા? દાખલા તરીકે v1g લખીએ અહીંયા, હે ને, v1g, તો અહીંયા લખીશું કણ એકનો વેગ. ધ્યાનથી જોજો બેટા, શું કહેવા માંગુ છું ધ્યાનથી જોજો બેટા. હું લખીશ કણ એકનો વેગ બરાબર જમીનની સાપેક્ષે. બોલો, ક્લિયર થયું બેટા? એ રીતે આગળ જઈએ v2. ભલે v2 લખ્યું છે, કંઈ નથી એટલે બેટા ગ્રાઉન્ડ વિચારવાનું, એટલે એ થશે કણ 2 નો વેગ જમીનની સાપેક્ષે. વસ્તુ એકદમ ક્લિયર થાય છે એકદમ? એ રીતે એનમાં કણનો વેગ. ઓકે, ચાલો હવે તમારે બેટા વિડીયો તમારો 1 કમ્પ્લીટ હોય, જોયો હોય તો તમને ખબર હશે સર પહેલા કણનો જમીનની સાપેક્ષે વેગ એટલે ખરેખર પહેલા તો સર તમારે દ્રવ્યમાન કેન્દ્રને જમીનની સાપેક્ષે જોવાનું, પછી સર કણ એકને દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે જોવાનું. આ સૂત્ર, આ ફીલ બેટા તમને મેં વિડીયો 1 એટલે આ સિરીઝનું વિડીયો, પહેલો વિડીયો મીન્સ આના જસ્ટ પહેલાંનો વિડીયો બેટા તમારે જોવો પડશે. ન જોયો હોય તો પહેલાંને જોઈ લેજો બરાબર. પહેલા કણનો જમીનની સાપેક્ષે વેગ જોવો હોય તો પહેલાં તમારે શું જોવું પડશે બેટા? દ્રવ્યમાન કેન્દ્રનો જમીનની સાપેક્ષે વેગ, પછી તે કણનો દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે વેગ. આ મેં તમને ત્યાં ફીલ આપ્યું છે. આ બધા ચેન્જ કરી દો બેટા, આ સૂત્ર પ્રમાણે બેટા ચેન્જ કરો તો બધા, હે ને? તો શું થશે? તો સદિશ P ઇઝ ઇક્વલ ટુ શું થશે જો તો બેટા? m1 v1 ની જગ્યાએ લખી શકાશે vcg પ્લસ v1c, રાઈટ? પ્લસ બેટા m2 ઇઝ ઇક્વલ ટુ v2g પ્લસ v12c. આ રીતે n પદો આવશે. અહીંયા સુધી બાળકો એકદમ ક્લિયર છે? એકદમ ક્લિયર છે? અચ્છા, હવે જરા ધ્યાનથી જોજો બેટા. આને આપણે સોલ્વ કરીએ, ઓકે. તો m1 ઇન્ટુ vcg, પછી અહીંયા થશે m2 ઇન્ટુ vcg, હા ને? અહીંયા ભૂલ થાય છે, અહીંયા vcg, આ ખબર પડે બેટા? vcg આવશે. અચ્છા ને, vcg, v1c, vcg પ્લસ v2c, રાઈટ? તો બેટા અહીંયા જોજો m1 ઇન્ટુ vcg, અહીંયા આવશે m2 ઇન્ટુ vcg. તો તમને સમજાય છે બધા પદોની અંદર vcg તો બેટા કોમન રહેશે કે નહીં, હે ને? તો આને આવી રીતે લખી શકાય કે નહીં કે સર vcg ઇન્ટુ પહેલા પદમાં m1 હશે, બીજા પદમાં m2 હશે, આ રીતે n પદ. ધ્યાનથી જોજો બેટા, મેં સોલ્વ કર્યું છે. જો આ m1 ઇન્ટુ vcg, પછી આમાં આવશે પ્લસ m2 ઇન્ટુ vcg, હે ને? તો vcg કોમન રાખીને m1 પ્લસ m2 n પદો સુધી કરી નાખીએ. બોલો, ખબર પડી બેટા? ખબર પડી? યસ. હવે બેટા આને આની સાથે ગુણો, સો પ્લસ m1 ઇન્ટુ v1c પ્લસ m2 ઇન્ટુ v2c, આ રીતે n પદ થશે. બોલો બેટા, ક્લિયર છે? એકદમ ક્લિયર? અહીંયા સુધી એકદમ ક્લિયર છે ને? ઓકે. હવે બેટા મારી વાત સાંભળો. m1 v1, m2 v2, ભલે c પછી જુઓ, m1 v1, m2 v2, આ રીતે mn vn. ઓકે. હવે કામ કરે બેટા, ચાલો પહેલાં તો આ જરા જોઈ લેજો. આ તો કુલ m થઈ ગયું બેટા, m થઈ ગયું, m1 પ્લસ m2 બરાબર એટલે કુલ દળ થઈ ગયું બેટા. હા, આખા પૈંડાનું કુલ દળ થઈ ગયું. ત્યાં તો આપણે m લખી નાખવાનું છે. અચ્છા, તો આની જગ્યાએ બેટા લખી નાખો m, આ m ઇન્ટુ vc. g બેટા ન લખો તો ચાલે ને, હે ને? g ન લખો, જમીનની સાપેક્ષે. ખબર છે કંઈ ન હોય એટલે જમીનની સાપેક્ષે. સર આ તો આવી ગયું. એટલે હવે ક્લિયર વસ્તુ છે કે આ જે પદ છે બેટા, બરાબર ધ્યાનથી જોજો, આ જે પદ છે એ 0 થવો જોઈએ, અને હું સાબિત કરી દઈશ 0. સાંભળજો, બરાબર ધ્યાનથી જોજો. પ્લસ m1 v1c પ્લસ m2 v2c, હે ને? n પદો. બેટા આને આપણે m વડે ભાગી નાખો પહેલાં તો, બરાબર, અને પછી બેટા m વડે ગુણી નાખો. m વડે ભાગી નાખ્યું છે, m વડે ગુણી નાખ્યું છે. હવે જો તમે આને ઓળખો તો, આ પદને બેટા આને ઓળખજો. સર આ m1 v1c એટલે આ તો એમ જ છે ને બેટા, mi ઇન્ટુ vi, હે ને બેટા? mi ઇન્ટુ vi ડિવાઈડ બાય સિગ્મા mi vi અપોન છે ને બેટા, સિગ્મા mi vi અપોન સિગ્મા mi. આ શું છે સર? આ તો
આ તો VCM છે સર, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે સર આ તો. કેમ બેટા m1r1 પ્લસ m2r2 અપ ટુ mnr ના છેદમાં m1 પ્લસ m2 એ શું દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ. એ રીતે m1v1 પ્લસ m2v2 હજુ નથી ખબર પડતી. લો હું સાફ કરી નાખું છું. આવા સૂત્ર બેટા લખ્યા તમે જાણો છો. m1 v છે ને બેટા. ઓકે, તો m1v1 પ્લસ m2v2 થી mnvn ના છેદમાં m1 પ્લસ m2 થી mn. આ શું છે બેટા? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. અહીંયા વેગ છે બધા. ઓકે, બોલો ખબર પડી? આ તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગનું સૂત્ર છે. તો આ જ છે ને બેટા. આ શું છે? દ્રવ્યમાન કેન્દ્રનો વેગનું સૂત્ર છે. અહીંયા સુધી ખબર પડી બેટા? હે ને? તો આ આખા પદની જગ્યાએ બરાબર છે, આખું પદ m ની જગ્યા રહેશે. આની જગ્યાએ હું લખી શકું બેટા કે આ છે VCM, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. એટલે આ આખો છે ને બેટા એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે. VC લખીએ છીએ અથવા VCM લખીએ છીએ. VC. હવે જુઓ તો બેટા અહીંયા વેગ કોની સાપેક્ષે છે? દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષ છે ને? દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષ છે એટલે સાપેક્ષ જ છે ને બેટા. એટલે આ શું થશે? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કોની સાપેક્ષે? દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે જ. એક મિનિટ, આ માર્કર કદાચ ન દેખાતી હશે. એટલે અહીંયા આની જગ્યા આખો પદ છે ને બેટા, આખા પદ બરાબર. અચ્છા, એને કંઈક બીજા જગ્યાએ લખી શકું હું? એક કામ કરો બેટા, પહેલાં આટલું ફરી એકવાર પછી ડિસ્કસ કરી લઈએ, પછી આ બાજુનું પદ ભૂસી કાઢીએ, આ બાજુનું પાર્ટ જ આખું કાઢી નાખીએ. ચાલો, શું જો બેટા અહીંયા એક વ્હીલ છે, રાઈટ? તેનું દ્રવ્યમાન કેન્દ્રનો રેખીય વેગ છે VC જેટલા રેખીય વેગથી તે ગતિમાં છે. અને સાથે પૈંડાના બાકીના જે કણ છે એ દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ ઓમેગા જેટલા કોણીય વેગથી ચાક ગતિ પણ કરે છે. આ રીતે. તો કહેવાનો મતલબ કે તે રોલ કરે છે, રોલ. બરાબર? યસ, તે ગબડતી ગતિ છે. હવે મારે તેનું છે ને રેખીય વેગમાન સાબિત કરવું છે. રેખીય વેગમાન ખરેખર આવું આવશે બેટા mVCM. એટલે કહેવાનો મતલબ ભલે તે ગબડતી ગતિ છે છતાં તેના રેખીય વેગમાનમાં કંઈ નથી ફરક પડતો, આ જ આવે છે. સાંભળો બેટા, મેં શું કર્યું? આ વ્હીલને કણોમાં ડિવાઈડ કરી નાખ્યો કે આ વ્હીલ n કણોથી બનેલું છે. દ્રઢ વસ્તુ n કણોથી બનેલી છે. ઓકે, તો કુલ રેખીય વેગમાન કેટલું? તો કુલ રેખીય વેગમાન આ બધા કણોના રેખીય વેગમાનના સદિશ સરવાળા જેટલું થશે. એટલે m1v1 પ્લસ m2v2 ઓકે થી mnvn. m1 m2 m શું છે બધા? એ કણોના દળ છે. અને v1 v2 આ બધું શું છે? તો કે સર એ કણના વેગ છે. કણના વેગ પણ કોની સાપેક્ષે? જમીનથી ઊભા રહીને આપણે બધું જોઈએ છે એ જમીનની સાપેક્ષે. એટલે કંઈ નથી લખ્યું હોય ને બેટા કોની સાપેક્ષે, તો અહીંયા જમીન જ હોય, જમીનની સાપેક્ષે વેગ. હવે કોઈ પણ કણનું જમીનની સાપેક્ષે વેગ એટલે પહેલાં શું કરવાનું બેટા? જમીન પર ઊભા રહીને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ નક્કી કરવાનો. દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટરનો વેગ કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. પછી તે કણને જોવાનું સેન્ટર પર ઊભા રહીને, એટલે કે કણનો વેગ દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે. બોલો ખબર પડી? બરાબર ધ્યાન આપજો. જમીનની સાપેક્ષે કણનો વેગ, એના માટે તમારે પહેલા જમીનની સાપેક્ષે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, પછી તે કણનું દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે વેગ. આ બરાબર ધ્યાન રાખજો. તમે બેટા અહીંયાથી બસ આને લોપ કર્યો છે, v1 v2 લોપ કર્યો છે, આની જગ્યાએ વેલ્યુ લખી છે. બરાબર છે? અચ્છા, અહીંયા સ્ટેપ બરાબર ધ્યાનથી જોજો બેટા. પહેલા આની સાથે ગુણો તો m1 VCG, પછી એક પદ અહીંયા પણ આવશે m2 VCG. તો મને ખબર છે આ VCG કોમન નીકળશે, તો m1 પ્લસ m2 થી mn. આ ખબર પડી? પ્લસ પછી m1 ઇન્ટુ v1c, m2 ઇન્ટુ v2c, આવી રીતે પદો આવશે, રાઈટ? હવે મને ખબર છે આ શું છે? m1 પ્લસ m2 એ શું છે? કુલ દળ, એટલે કુલ દળ m ઇન્ટુ VCG, g ન લખો ચાલશે, VC દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જમીનની સાપેક્ષે. હવે મેં તમને શું કીધું બેટા? આ જે પદ છે ને તમારા, આ પદ એને m વડે ગુણો અને m વડે ભાગી નાખો. અને આ જે છે ને બેટા m1 v1 પ્લસ m2 v2 થી mnvn ના છેદમાં m, આ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે. જો આ રહ્યું દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે. અહીંયા સુધી ક્લિયર છે? એકદમ ક્લિયર છે બેટા? હવે આ બાજુનું સાફ કરી નાખો. ચલો બેટા ધ્યાનથી જોજો. તો આ આપણા માટે શું થયું બેટા? m1 v1 પ્લસ m2 v2 થી mnvn ના છેદમાં m, એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. આ રહ્યો બેટા, જો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. પણ એક વસ્તુ છે બેટા, અહીંયા છે ને c લખ્યું છે. જો c કોની સાપેક્ષે? તો કે દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે. અહીંયા છે c અને અહીંયા c. તો આ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, નો ડાઉટ
CM એટલે C લખીએ છીએ સેન્ટરનો વેગ કોની સાપેક્ષે પણ એ સર Cની સાપેક્ષે જ હા સમજવા જેવું છે સર દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પણ એ C એટલે કે દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે જ તમે વિચારો પોતે પોતાની સાપેક્ષે વેગ કેટલો હોય 0 હોય તમે દોડો છો તમે તમારો વેગ તમારી સાપેક્ષે જ કેટલો 0 દ્રવ્યમાન કેન્દ્ર નોડો બેટા ગતિમાં છે તમે જમીન ઉપર ઊભા રહીને જોશો તો દ્રવ્યમાન કેન્દ્ર ગતિમાં જ દેખાશે પણ તમે પોતે દ્રવ્યમાન કેન્દ્ર પર ઊભા રહી છો અને હવે દ્રવ્યમાન કેન્દ્રને જુઓ એટલે તમારી સાપેક્ષે જ તમારો વેગ તો 0 સાપેક્ષનો કોઈ પ્રશ્ન નથી આવતો ને બેટા 0 એટલે આ આખું પદ તમારું 0 થઈ જવાનું છે બરાબર એટલે ફાઇનલી બેટા શું આવશે કેપિટલ P ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ VC મીન્સ VCM બરાબર C એટલે સેન્ટર કઈ બરાબર સેન્ટર ઓફ માસ આખું લખ્યું છે અહીંયા M એટલે ત્રીજી કોઈ વસ્તુ નથી કે જમીન છે અહીંયા M એ રીતે નથી C લખો અથવા CM લખો એ રીતે છે પ્લસ બરાબર આખો પદ 0 અને પછી પેલું ખબર છે આપણે M વડે ગુણ્યું તો બેટા અને M વડે ભાગીએ છીએ એટલે આ પદ આપણું તો 0 થઈ ગયું 0 ઇન્ટુ M એટલે ફાઇનલી બેટા તમારો આન્સર આવશે P ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ VCM બરાબર આ પૂરું બોલો ખ્યાલ આવી ગયો ઓકે બસ આ તો બેટા છે ને ખાલી તમારું કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે કે હા જો મેં સાબિત પણ કર્યું હતું કે ભલે સરકતી ગતિ છે પણ સરકતી ગતિ હોવા છતાં પણ રેખીય વેગમાનમાં કંઈ ફરક નથી પડતો દળ ગુણ્યા વેગ જ કરવાનું છે ક્લિયર થઈ ગયું બરાબર લખી લેશો હવે ઓકે ચાલો ઠીક આગળ વધીએ આપણે બેટા રેખીય વેગમાનનો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે એક એક્ઝામ્પલ તમને આપું તમે ટ્રાય કરો જો આ એક વ્હીલ છે બેટા આ એક બીજું વ્હીલ છે ઓકે સમજો કે આનો રેખીય વેગ છે 5 મીટર પર સેકન્ડ અને આ વ્હીલનો રેખીય વેગ પણ છે 5 મીટર પર સેકન્ડ બરાબર એમનું દળ કહી દઉં દળ સમજો ને બેટા 2 kg તો આનું દળ પણ 2 kg ઓકે રાઈટ હવે આનો કોણીય વેગ અને આનો કોણીય વેગ સમજો કે આનો કોણીય વેગ છે 3 રેડિયન પર સેકન્ડ બરાબર અને આનો કોણીય વેગ છે બેટા 2 રેડિયન પર સેકન્ડ 2 રેડિયન પર સેકન્ડ આ રીતનું છે અને હવે તમને કહે છે આનું કોણીય વેગમાન નક્કી કરો અને આનું કોણીય વેગમાન નક્કી કરો અને આપણે એ આકૃતિ કહીએ અને બેટા આને બી આકૃતિ કહીએ આપણે તો એનું કોણીય વેગ રેખીય વેગમાન અને પીનું રેખીય વેગમાન શું બંને બરાબર હશે કે એનું કોણીય વેગમાન બી કરતાં એનું રેખીય વેગમાન બી કરતાં વધારે હશે શું કહો છો બેટા શું એનું રેખીય વેગમાન બી કરતાં વધારે હશે આ એક ઓપ્શન હોઈ શકે બરાબર અથવા તો એનું રેખીય વેગમાન બી કરતાં ઓછું હોઈ શકે અથવા એનું અને બીનું રેખીય વેગમાન બંને સમાન છે અથવા તો ઉપરનો એક પણ વિકલ્પ સાચો નથી બરાબર છે મીન્સ ઉપરના વિકલ્પ સાચા નથી કોઈ પણ વિકલ્પ સાચા નથી આવું છે બરાબર ચાલો શું કહેશો હા જો આ ટીક કરો છો તમે તો તમે સાચા છો સર એવું કંઈ થોડી આનું રેખીય વેગ 5 આનું રેખીય વેગ પણ 5 તો રેખીય વેગમાન બસ સર આ ન જોવાય આ જો ને વધારે ફાસ્ટ ફરે છે 3 રેડિયન પર સેકન્ડ આ સ્લો ફરે છે સર આ જો ને સર આ ફાસ્ટ છે અને સર આ સ્લો છે બરાબર તો આનું રેખીય વેગમાન વધારે ન હોવું જોઈએ સર આન્સર આ નહીં હોવું જોઈએ સર આ નહીં હોવું જોઈએ કે એનું રેખીય વેગમાન પી કરતાં વધારે છે સર આ નહીં હોવું જોઈએ અચ્છા મેં તમને શું શીખવાડ્યું બેટા રેખીય વેગમાન આ શું છે રોલિંગ કરતી વસ્તુઓ છે હા ગબડતી વસ્તુઓ છે ગબડતી વસ્તુ માટે રેખીય વેગમાનનું સૂત્ર બેટા તમને શું આપ્યું મેં M ઇન્ટુ VCM અથવા MVC દળ ગુણ્યા રેખીય દ્રવ્યમાન કેન્દ્ર રેખીય વેગ તો દળ જો ને બેટા આનું પણ 2 આનું પણ 2 વેગ જો આનું પણ 5 આનું પણ 5 તો બેટા યાર સરખું છે ને યાર 2 ગુણ્યા 5 10 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બંનેનું સેમ છે બરાબર છે મેં તમને શું કીધું ભલે રોલ કરે છે આપણે એ નથી જોવાનું કે ભાઈ ચાંક ગતિ કરે છે તો ચાંક ગતિને કારણે આના રેખીય વેગમાનમાં કોઈ ફરક પડતો હશે કંઈ ફરક નથી પડતો બેટા હા તો ધ્યાન રાખજો આવા MCQ તમને પૂછાઈ શકે કોન્સેપ્ટ તમારા આનો ક્લિયર હશે તો તમે આવા પ્રશ્ન આપી શકો તો એમ જ કહેતા ફાસ્ટ છે આ સ્લો છે કદાચ આનું કોણીય વેગમાન રેખીય વેગમાન આના કરતાં વધારે હશે ને આવા ઓપ્શન લખીને આવો છો તમે ઓકે સો પ્લીઝ બધા ધ્યાનથી જોજો રાઈટ ઓકે હવે વાત કરીએ આપણે ગતિ ઉર્જાની
ઓકે, યસ, ગતિ ઉર્જા. ઓકે બાળકો, જોજો. તો બેટા ગતિ ઉર્જા કે બરાબર હાફ એમ વી સ્ક્વેર પ્લસ હાફ આઈ ઇન્ટુ ઓમેગા સ્ક્વેર, રાઈટ? આ આવવું જોઈએ. અને બેટા એ આપણે સાબિત કરશું, રાઈટ? ચાલો ફરીથી બેટા, આપણી પાસે વ્હીલ છે, તેનું દ્રવ્યમાન કેન્દ્ર છે, દ્રવ્યમાન કેન્દ્ર વી વેગથી રેખીય ગતિ કરે છે. ઓકે, વીસી લખ્યું, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ વી. ઓકે, અને બેટા સાથે બાકીના કણ ઓમેગા જેટલા કોણીય વેગથી દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ ભ્રમણ પણ કરે છે. અને એ રીતે બેટા રોલિંગ મોશન છે. ચાલો આપણે શું મેળવવું છે બેટા? ગતિ ઉર્જા મેળવવી છે. ફરીથી એ જ કરીએ, આખી વસ્તુને, દ્રઢ વસ્તુને અથવા તો પૈંડાને, હે ને બેટા, એન કણોનું બનેલું વિચાર લઈએ. 1 1 1 1 2 3 થી એન કણોની બનેલી વિચારી લઈએ, રાઈટ? ચલો બેટા, એની ગતિ ઉર્જાનું સૂત્ર, કુલ ગતિ ઉર્જા મેળવી લઈએ આપણે. ઓકે, કુલ ગતિ ઉર્જા, તો કુલ ગતિ ઉર્જા કે ઇઝ ઇક્વલ ટુ બધા કણની ગતિ ઉર્જાનો સરવાળો કરી નાખીએ એટલે આપણને આખા પૈંડાની ગતિ ઉર્જા મળી જાય બાળકો. સો 1/2 m1 v1 સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 સ્ક્વેર પ્લસ બરાબર ડોટ 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 ક્યાં સુધી બેટા? એનમો કણ આપણો 1/2 mn vn સ્ક્વેર. શું છે m1 m2 એ તમને લોકોને બેટા હવે ખબર છે, બરાબર? એ શું છે બેટા? કણોના દળ છે. આ બેટા તમારા કણોના દળ છે. અને શું છે v1 v2? v1 v2 બેટા શું છે? અહીંયા જે v છે બેટા એ કણનો વેગ છે, રાઈટ છે બેટા? કણનો વેગ. કણનો વેગ કોની? જમીનની સાપેક્ષે. ક્લિયર છે બેટા? જમીનની સાપેક્ષે છે. ક્લિયર? ઓકે સર, જમીનની સાપેક્ષે. તો કર્ણનો વેગ જમીનની સાપેક્ષે. ઓકે, પહેલા કર્ણનો વેગ. ક્યાંથી બેટા તમે ઊભા રહો છો? જમીન પર ઊભા તમે જુઓ તો તમને આ વેગનો અનુભવ થાય, v1 v2 નો અનુભવ થાય. તો સર પહેલાં એક કામ કરો, પેલો તોડી જ નાખો તમે, v1 v2 ની વેલ્યુ મૂકી જ દો. આગળ બેટા જેમ મૂકી તે રીતે કે પહેલા કર્ણનો વેગ કોની સાપેક્ષે? ખરેખર જમીનની સાપેક્ષે. તો એ કઈ રીતે બેટા જોવાય? સર એને આ રીતે જોવું પડે. પહેલાં આપણે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જમીનની સાપેક્ષે, પછી બેટા કર્ણનો વેગ દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે. ખબર પડે બેટા? સી અથવા ખબર પડે બેટા જી, જમીનની સાપેક્ષે કર્ણનો વેગ, પહેલાં જમીનની સાપેક્ષે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, અને પછી 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 કર્ણનો વેગ સીની એટલે કે દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે. યાદ રાખજો બેટા, જો આ રીતે જીની સાપેક્ષે જોવું હોય તો પહેલાં સી પર જુઓ અને સી થી પછી બેટા તે કણને જુઓ, કણને, પાર્ટિકલને જુઓ. આ રીતે હોય. ઓકે ને? ખબર પડે ને? યસ. વિડીયો જોઈ લેજો બેટા, આગળનો વિડીયો જોઈ લેજો, નહીં ખ્યાલ આવતો હોય તો. ચલો બેટા વેલ્યુ પુટ અપ કરો તો. ધેરફોર k ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 v1 ની વેલ્યુ લખીએ બેટા vc, હે ને? પ્લસ કંઈ નથી એટલે જી સમજવો ને બેટા, ચિંતા નહીં કરતા. અહીંયા પહેલા કર્ણનો સી ની સાપેક્ષે વેગ તેનો વર્ગ પ્લસ 1/2 m2 vc પ્લસ v2c તેનો વર્ગ પ્લસ ડોટ 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 પ્લસ mn, યસ mn ઇન્ટુ vc પ્લસ vnc નો વર્ગ. ગુડ. જરા ધીરે ધીરે બેટા સમજવાનો પ્રયત્ન કરજો, જરાક પણ ઉતાવળ મહેરબાની કરીને નહીં કરતા. ચાલો સાંભળજો બેટા, આનું વિસ્તરણ આપશું તો અહીંયા વીસી સ્ક્વેર આવશે એક પદ આરામથી. વીસી સ્ક્વેર આવશે, આખું વિસ્તરણ કરશો તો વીસી સ્ક્વેર પ્લસ 2 વીસી v1c પ્લસ v1c આખાનો વર્ગ, a પ્લસ બી આખાનો વર્ગનું વિસ્તરણ તો ફાવે ને? અચ્છા, તો બેટા પહેલું પદ અહીંયા વીસી સ્ક્વેર આવશે. સર અહીંયા પણ વીસી સ્ક્વેર આવશે, સર અહીંયા પણ વીસી સ્ક્વેર આવશે. તો મારા ભાઈ વીસી સ્ક્વેર કોમન કાઢી નાખ ને યાર. તો વીસી સ્ક્વેર બેટા કોમન, બરાબર. પછી બેટા તમે 1/2 m1 આની સાથે ગુણવાનો કે નહીં? ગુણવાનો, તેમાંથી બેટા 1/2 પણ કોમન, એટલે અંદર આવશે m1 સ્ક્વેર પ્લસ m2 સ્ક્વેર થી mn સ્ક્વેર. શું ઉતાવળ કરું છું? ખબર પડે છે? અહીંયા જો vc સ્ક્વેર
અહીંયા પણ VC સ્ક્વેર, એ રીતે એનમાં પદમાં પણ VC સ્ક્વેર આવશે. ઓકે, તો દરેક પદમાં છે તો હું VC સ્ક્વેર કોમન કાઢી શકું કે નહીં. પછી મારી એ પદને 1/2 m1 1/2 m2 ગુણવું પડે કે, તો 1/2 એમાંથી કોમન કાઢી લીધું, બાકીના પદ અંદર રાખ્યા. ચાલો, આનું સોલ્યુશન થઈ ગયું બેટા, સર થઈ ગયું. પ્લસ બીજું પદમાં શું આવે બેટા, 2 વખત, હે ને, 2 ટાઈમ્સ VC ઇન્ટુ V1C. અહીંયા 2 ટાઈમ્સ VC ઇન્ટુ V2C. તો સર એક કામ કરો ને, દરેક પદમાં બેટા 2 આવશે, VC આવશે, બરાબર ને, રાઈટ. અચ્છા, V1C અહીંયા V2C એટલે એ બદલાશે, રાઈટ. 1/2 દરેક પદમાં આવશે, બરાબર. તો અંદર જશો જો બેટા, આ 1/2 હું શું કહું છું બેટા, આનું મધ્યમ પદ શું આવશે, 2 ઇન્ટુ VC ઇન્ટુ V1C. તમે એને 1/2 m1 વડે ગુણવા કે નહીં, આવા ગુણવાના કે નહીં. તો બીજા પદમાં શું આવશે, 1/2 m2. આ તો 2 કેન્સલ જ થઈ ગયું, ચાલો ને એ છોડી દો ને, તમે એની ચિંતા છોડી દો, એની ચિંતા છોડી દો. હવે બેટા અહીંયા m1 હે ને, બીજા પદમાં m2, તો એ m1 m2 તો લખી નાખ, m1 પ્લસ m2 થી માંડીને m, એ લખી નાખતું, બરાબર. એક મિનિટ, પહેલા પદમાં શું આવશે, m1 આવશે, બરાબર. VC બેટા કોમન નીકળી ગયું છે, પણ અહીંયા પહેલા પદમાં બેટા V1C આવશે, બીજા પદમાં m2 ઇન્ટુ V2C આવશે. બાળકો ખબર પડે છે, હે ન સમજાય થોડુંક વિડીયો આગળ લઈને પાછા બેટા શબ્દને સમજવાનો પ્રયત્ન કરજો. m1 mn VNC, બોલો ખબર પડી બેટા, પડી. આ બીજો પદ ફરીથી કહું છું, જો બીજો પદ હશે 2VC V1C, અહીંયા 2 મધ્યમ પદ 2VC ઇન્ટુ V1C, એને તમે 1/2 m1 વડે ગુણશો, 1/2 કેન્સલ, તો અહીંયા રહેશે VC, બીજા પદમાં પણ VC રહેશે, ત્રીજા પદમાં પણ રહેશે, એનમાં પદમાં રહેશે VC કોમન કાઢ્યું, VC કોમન નીકળી ગયું, બરાબર. m1 અને V1C, બીજા પદમાં m2 ઇન્ટુ V2C, એ ટાઈમે. બોલો ક્લિયર થયું, બરાબર. હવે છેલ્લું પદ જુઓ તો બેટા, છેલ્લું પદ થશે V1C તેનો વર્ગ, બીજામાં V2C તેનો વર્ગ, બરાબર. અને 1/2, બહુ તો બેટા બધામાં 1/2 છે, તો 1/2 કોમન કાઢશો, બાકી અંદર આટલું તો રહેશે જ, m1 V1C તેનો વર્ગ, m2 V2C તેનો વર્ગ, mn VNC તેનો વર્ગ. 3 પદ થશે બેટા. આનું વિસ્તરણ આપો, 3 પદ થાય, એ 3 પદ થવા જ જોઈએ. અહીંયા સુધી ક્લિયર છે, અહીંયા સુધી ક્લિયર છે. પેલો ભાગ ભૂસી કાઢીએ આપણે. હવે જ્યાં ધ્યાનથી જોજો, એકદમ ધ્યાનથી, અહીંયા ધ્યાન આપજો બેટા. અચ્છા બેટા, આપણે અહીંયા વર્ગ તો નહીં આવે ને બેટા, હા ને, ભૂલ કરી છે ને, સમજાયું. વર્ગ ક્યાંથી આવે બેટા, વર્ગ ક્યાંથી આવે, આપણે શું ગુણવાનું છે બેટા, જુઓ તો જરા. હાફ, જે બેટા પહેલું પદ શું હતું, હાફ m1 ઇન્ટુ VC સ્ક્વેર, હે ને, રાઈટ બેટા. અહીંયાનો વર્ગ થશે ને VC સ્ક્વેર, રાઈટ. અહીંયા બેટા વર્ગ છે નહીં, આ તો મધ્યમ પદ વાળું હતું. હું તમને શું કહું બેટા, આનું પહેલું પદ શું આવશે, આનું પહેલું પદ આવશે VC સ્ક્વેર, પછી ગુણવાનું શું થાય બેટા, ગુણવાનું થાય 1/2 m1, હે કે નહીં. તો બીજા પદમાં પણ અહીંયા બેટા VC સ્ક્વેર આવશે, તો આપણે VC સ્ક્વેર કોમન કાઢ્યું, 1/2 બધામાં જ આવવાનું હતું, 1/2 m1 વડે ગુણવાના, તો 1/2 કોમન, પછી અંદર શું જાય બેટા, m1, બીજામાં m2, હે ને. એટલે આપણે ભૂલથી m1 લખાઈ ગયું હતું, તો પ્લીઝ માફ કરી દેજો, સોરી, એક્સ્ટ્રીમલી સોરી. હવે જો બેટા અહીંયા આ શું છે, આ શું છે બેટા, આ શું છે, આ શું છે, કુલ દર સર, સમજાય બેટા, કુલ દર છે. આજે તમારું છે ને બેટા, આજે m1 પ્લસ m2 થી માંડીને mn જે ખરું એ થશે સર કુલ દળ. તો બેટા આની જગ્યાએ કુલ દળ લખાઈ જશે સર. આ તો સેટ થઈ ગયું, 1/2 mVC સ્ક્વેર આવી ગયું ને, એક પદ આવી ગયું. અચ્છા, હવે સર હવે છે ને એક કામ કરીએ, આજે લખી નાખીએ, તો સર k ઇઝ ઇક્વલ ટુ 1/2, આની જગ્યાએ m થયો, બરાબર, 1/2 m ઇન્ટુ VC સ્ક્વેર, હે ને. બે પદમાંથી એક પદ આવી ગયું, રેખીય ગતિ ઉર્જા આવી ગઈ, હાફ mv સ્ક્વેર. હવે અહીંયા જોજો બેટા, અહીંયા જોજો VC, ઓકે. અંદર જો તો બેટા m1 v1c પ્લસ m2 v2c m1 n1c, આ રીતનું છે બેટા આ પદ, હે ને. ઘણાને ખબર પડી ગઈ સર આને છે ને તમે m વડે ભાગી નાખો અને સર આને m વડે ગુણી નાખો,
બરાબર, એ તમે સમજી ગયા. આ તો MVCM વાળું થઈ ગયું. એ જ થયું ને બેટા, આ MVCM જ થઈ જશે આખું પદ, હા ને? યાદ આવ્યું બેટા? M1V1 પ્લસ M2V2 MNVN બાય M, રાઈટ? ને તમને ખબર છે એ 0 થઈ જવાનું છે. હવે અહીંયા જોજો બેટા, અહીંયા બરાબર ધ્યાનથી જોજો. પ્લસ આ શું છે? V1C. જ્યાં સાંભળજો બેટા, V1C તેનો વર્ગ છે, બરાબર? અચ્છા, બરાબર ધ્યાનથી જોજો, બરાબર ધ્યાનથી જોજો બેટા. V1C કોનો વેગ? એકનો વેગ. કોની સાપેક્ષે? C ની સાપેક્ષે. ધ્યાનથી ધ્યાનથી એકદમ ધ્યાનથી બેટા, જરાક પણ ઉતાવળ. આ દ્રવ્યમાન કેન્દ્ર સમજો બેટા, આ કણ 1 છે, આ કણ 1, બરાબર? હવે તમે કણ 1 આ શું લખે છે બેટા? V1C. V1C નો અર્થ શું થાય? તમે C ઉપર છો એટલે કે સર દ્રવ્યમાન કેન્દ્ર પર છે અને તમે 1 ને જોવો છો. તો બેટા તમે દ્રવ્યમાન કેન્દ્ર પર ઊભા રહીને તમે 1 ને જોશો તો તમને 1 ની ફક્ત ચાંક ગતિનું અવલોકન થશે, ફક્ત ચાંક ગતિનો અનુભવ થશે. 1 ઉપર ઊભા રહીને તમે, 1 ઉપર નહીં યાર, દ્રવ્યમાન કેન્દ્ર CM પર, દ્રવ્યમાન કેન્દ્ર પર ઊભા તમે 1 ને જોશો ને, તમને 1 ખાલી આમ ભ્રમણ કરતો જ દેખાશે. સર રેખીય ગતિ તો કરે છે ને, આ પૈંડું રેખીય ગતિ કરતો, આ પણ રેખીય ગતિ નહીં કરે. અરે બેટા મારી વાત સમજો. તમે દ્રવ્યમાન કેન્દ્ર પર છો, દ્રવ્યમાન કેન્દ્ર VC વેગથી ગતિમાં છો, તમારો કણ 1 પણ તો VC વેગથી ગતિમાં છે આગળની બાજુએ. જેટલા સમયમાં જેટલું અંતર 1 આગળ ખસે તમે પણ એટલું જ ખસો છો, તમને રેખીય ગતિનો અનુભવ થશે જ નહીં. દ્રવ્યમાન કેન્દ્ર પરથી તમે આને જોશો તમને ફક્ત આની ચાંક ગતિનો જ અનુભવ થશે. બોલો, ક્લિયર છે? ક્લિયર છે, બરાબર? એટલે આની તમે 1 ઉપર રહીને C ને જોશો ને તમને બેટા ખાલી આ વેગ જ દેખાશે. કયો? V1C. એટલે આ છે ને બેટા ખાલી ચાંક ગતિ લીધે મળતો વેગ છે. તમને ખબર ચાંક ગતિ લીધે મળતો વેગનું સૂત્ર છે V = R × ઓમેગા. બોલો, ખબર પડી? R એટલે આનાથી સ્થાન સદિશ R1. તો RV આ ખબર પડી બેટા? તો અહીંયા થશે R1 R1 × ઓમેગા. ઓમેગા 1 નહીં કરતા, તમને ખબર છે ઓમેગા 1 ઓમેગા 2 બધા માટે સરખો જ થશે. પહેલા કણનો કોણીય વેગ, બીજા કણનો કોણીય વેગ, બધાનો, કારણ કે એ તો એની શુદ્ધ ચાંક ગતિ વિજ્ઞાનની ચલરાશિ છે, લાક્ષણિકતા છે. બધા કણ માટે ઓમેગા તો બેટા સેમ જ આવે ને. હા, પહેલો કણ હોય કે બીજો કણ હોય કે ત્રીજો કણ હોય, બધા સરખા સમયમાં સરખું જ કોણે સ્થાનાંતર કરે. હા, પહેલો કણ એક પરિભ્રમણ પૂરો કરે તો બીજો કણ પણ ભલે નાના પદ ઉપર કરે પણ એ પણ એક પરિભ્રમણ જ પૂરો કરે. સમજ પડે છે? બીજો કણ જો ફરીથી પહેલો કણ એક પરિભ્રમણ પૂરો કરે તો બીજો કણ દાખલા તરીકે અહીંયા છે તો તે પણ બેટા એક પરિભ્રમણ જ પૂરો કરે, ભલે નાના પથ ઉપર કરશે. ઓમેગા બધાનો સરખો જ હશે, કોણીય ઝડપ બધાની સરખી જ છે. બેટા જાય છે બરાબર? ઉતરે છે મગજમાં? ઓકે, આ ખબર પડી બેટા? તમે દ્રવ્યમાન કેન્દ્ર પર રહીને તમે એકને જોશો, ઓકે, તો એ ફક્ત તમને ચાંક ગતિ જ દેખાશે, ફક્ત ચાંક ગતિ દેખાશે. તો આ જે વેગ છે ચાંક ગતિનો વેગ, અને ચાંક ગતિનું રેખીય વેગનું સૂત્ર છે R ઓમેગા, R1 × ઓમેગા. બોલો, ખબર પડી? પડી બેટા? તો V1C ની જગ્યાએ લખી શકું R1 × ઓમેગા 1. એ રીતે V2C માટે બેટા લખી શકાશે R2 × ઓમેગા. ઓમેગા 1 2 નહીં લખવાનું, ખાલી ઓમેગા. બોલો, ખબર પડી? પડી ગઈ ખબર બેટા? તો ત્રીજું જે પદ છે એ ત્રીજો પદ બેટા હું લખું છું, આ પહેલો પદ, આ બીજું પદ અને ત્રીજું લખું છું બેટા હવે 1/2 m1. બરાબર બેટા? આની જગ્યાએ લખું છું R1 × ઓમેગા, જો કે સ્ક્વેર છે એટલે આ રીતે સ્ક્વેર લખશો, પ્લસ 1/2 m2 R2² × ઓમેગા પ્લસ ડોટ બરાબર 1/2 mn Rn² × ઓમેગા. બચ્ચા પાર્ટી અહીંયા સુધી ક્લિયર છે? એકદમ ક્લિયર છે? બરાબર. આ બાજુનો પાર્ટ હું ભૂસી કાઢું છું. ઓકે, હવે બેટા તમે સમજો, આ પદની આપણે વાત કરી, સાંભળજો બેટા, M1 V1C પ્લસ M2 V2C Mn VNC, રાઈટ? ને જો બેટા આપણે M વડે આપણે જો ભાગી નાખીએ છીએ ને બેટા, જો કે M વડે ભાગીને M વડે ગુણ્યું છે, બરાબર? પણ જો બેટા આપણે M વડે ભાગી નાખીએ તો આ થઈ જશે કોનો વેગ? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. કોની સાપેક્ષે? પાછળ જો બેટા C લાગેલું છે, જો તો, એટલે C ની સાપેક્ષે. તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પોતાની સાપેક્ષે તો 0 થઈ જશે ને બેટા, રાઈટ? એટલે તમને કહું છું આ પદ આપણું 0 થઈ ગયું. ક્લિયર? ચાલો, therefore k = 1/2 mvc
બરાબર છે વીસી સ્ક્વેર. ઓકે, આ 0 થઈ ગયું. ચલો બેટા, હવે આ પદમાં જુઓ બેટા, પ્લસ આમાંથી આપણે 1/2 ઓમેગા સ્ક્વેર કોમન કાઢી શકીએ બેટા. એટલે અંદર થશે m1r1 સ્ક્વેર પ્લસ m2r2 સ્ક્વેર ડોટ 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 થી mn સ્ક્વેર. ઓકે ને બેટા, આને ઓળખો છો, m1r1 સ્ક્વેર પ્લસ m2r2 સ્ક્વેર થી mn સ્ક્વેર. સર એ છે આઈ, જડત્વની ચાક માત્રા. ક્લિયર છે બાળકો? ખબર હોવી જ જોઈએ આ બધી બાબતો. તો k ઇઝ ઇક્વલ ટુ હાફ mvc સ્ક્વેર પ્લસ 1/2 આની જગ્યા લખો i ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. લો બેટા, તમારું પરિણામ આવી ગયું. બરાબર? જો બેટા, સાબિતીમાં છે ને બહુ પડતા નહીં. બરાબર છે? સમજાય છે? મેં મારી રીતે પૂરો પ્રયત્ન કરું કે તમને લોકોને બરાબર ખ્યાલ આવી જાય. બરાબર છે? તેમ છતાં પણ બરાબર હેડેક નહીં લેતા. અંતિમ પરિણામ બેટા આપણા માટે અગત્યનું છે કે જો રોલિંગ થાય છે તો તેની ગતિ ઉર્જા કેટલી થાય? તેની ગતિ ઉર્જા થાય રેખીય ગતિ વત્તા ચાક ગતિ. રેખીય ગતિ માટે હાફ mv સ્ક્વેર મીન્સ કે વીસી સ્ક્વેર પ્લસ ચાક ગતિ માટે 1/2 i ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. ક્લિયર છે? એકદમ યસ. જો બાળકો એકદમ સિમ્પલ હલવા જેવો ક્વેશ્ચન છે ને, એકદમ. જો બેટા કંઈ નથી કર્યું છે, સાંભળજો. મેં પ્રયત્ન કરજો જાતે. ગતિ ઉર્જા પર આધારિત બેટા છે. જો અહીંયા છે ને એક નક્કર ઘોડો આપેલો છે બેટા. આ નક્કર ઘોડો પહેલાં તો રોલ કરે છે. બરાબર? એનો રેખીય વેગ આપી દીધો છે, કોણીય વેગ પણ આપણને આપી દીધો છે, દળ છે ને ત્રિજ્યા છે. હવે તમને કહે છે આની ગતિ ઉર્જા કેટલી થશે. પહેલી વસ્તુ તો બેટા ગતિ ઉર્જા રોલ કરે છે એટલે 2 હશે, રેખીય વત્તા ચાક ગતિ ઉર્જા. બરાબર? તો જો તે બેટા k ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર પ્લસ હાફ i ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. રાઈટ બેટા? 1/2. દળ બોલો કેટલું છે? સર દળ 2. બરાબર? રેખીય વેગ 5 તેનો વર્ગ પ્લસ 1/2 i એટલે બેટા જડત્વની ચાક માત્રા. શું છે બેટા? નક્કર ગોળો. નક્કર ગોળો એટલે 2/5 mr સ્ક્વેર. રાઈટ છે? તો 2/5 દળ કેટલું છે? 2. ત્રિજ્યા કેટલી છે? 2. બરાબર? તેનો વર્ગ i ઇન્ટુ ઓમેગા સ્ક્વેર, ઓમેગા 3 અને તેનો વર્ગ. બરાબર છે? તો અહીંયા આ 2 કેન્સલ, 2 કેન્સલ, 5નો વર્ગ 25 વત્તા બરાબર 4 દુ 8. બરાબર? 8 ગુણ્યા 9/5. બેટા ગણતરી જાતે કરી નાખજો. બરાબર? જે હશે તે, મને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. દાખલો સમજાય કે બેટા? એટલે રોલ કરતી વસ્તુને 2 ગતિ ઉર્જા હોવી જોઈએ, રેખીય ગતિ ઉર્જા વત્તા ચાક ગતિ ઉર્જા. બરાબર? જે પણ બેટા તમારો આન્સર આવે, બરાબર, એ આન્સર તમે જૂલમાં લખજો. ક્લિયર છે બેટા? સમજાય છે? ચાલો, હવે બાકી રહ્યું આપણું રેખીય વેગમાન થઈ ગયું, ગતિ ઉર્જા થઈ ગયું. હવે કોણીય વેગમાન શીખીએ. રાઈટ? ચાલો બેટા, હવે ફાઇનલી કોણીય વેગમાન પર આપણે વાત કરીએ. ઓકે, કોણીય વેગમાન સદિશ L. બેટા સદિશ L ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ mvcm અથવા c. બરાબર? રેખીય ગતિ માટે વત્તા ચાક ગતિ માટે બેટા ચાક ગતિ માટે i ઇન્ટુ ઓમેગા. L ઇઝ ઇક્વલ ટુ i ઓમેગા. રાઈટ છે? આ બેટા આપણે પ્રૂવ કરીએ. હવે બરાબર ધ્યાનથી જોજો બેટા. ફરીથી આ v, આ તેનું દ્રવ્યમાન કેન્દ્ર. દ્રવ્યમાન કેન્દ્ર vc વેગથી રેખીય ગતિ કરે છે અને બાકીના કણ દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ ઓમેગા જેટલા કોણીય વેગથી ચાક ગતિ કરે છે. અને આ રીતે આ થાય છે રોલિંગ. ઓકે, ચાલો સૌથી પહેલા બેટા જોજો રેખીય ગતિ માટેનો કોણીય વેગ. તમને ખબર છે અહીંયા રેખીય ગતિ થાય છે અને સાથે ચાક ગતિ પણ થાય છે. 2 ગતિ છે, રેખીય ગતિ અને ચાક ગતિ. બરાબર? સમજાય છે? હવે બેટા મારી વાતને બરાબર સમજો. સેમ વસ્તુ આપણે કરશું. આખા પૈડાને આપણે કણોની અંદર વિભાજિત કરી નાખશું. બરાબર? પહેલો કણ, બીજો કણ, ત્રીજો કણ, એનમો કણ વિભાજિત કરશું. બરાબર? ધ્યાનથી જોજો. હવે બેટા રેખીય ગતિ કરે છે. 1 મિનિટ પહેલાં આપણે છે ને કુલ કોણીય વેગમાન લખીએ. આરામથી. હા, છેલ્લું જ છે. બરાબર? ધ્યાનથી જોજો. કુલ કોણીય વેગમાન લખીએ તો કુલ કોણીય વેગમાન L
તો આપણે કણોમાં ડિવાઈડ કર્યું છે. પહેલા કણનું કોણીય વેગમાન વત્તા બીજા કણનું કોણીય વેગમાન બરાબર ડોટ 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 થી એનમાં કણનું કોણીય વેગમાન. ક્લિયર છે ને બેટા? L1 પ્લસ L2 અપ ટુ Ln. બરાબર. અચ્છા બેટા, હવે જરા ધ્યાનથી સાંભળજો. L કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P ને બેટા, આટલું તો બધાને ખબર પડે છે. L ઇઝ ઇક્વલ શું થાય બેટા? R ક્રોસ P. P એટલે શું બેટા? M ઇન્ટુ V એટલે M1 મીન્સ પહેલા કણનું હોત તો M1 V1 લખતે. ફિલહાલ તો હું લખું છું MV. ચાલો અહીંયા સુધી ક્લિયર છે? L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P. P ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ V. સર R એટલે ક્યાંથી સર? R એટલે કણનો સ્થાન સદિશ ક્યાંથી? તો કોઈ બિંદુને અનુલક્ષીને બેટા, કોઈ બિંદુને અનુલક્ષીને. બરાબર. જેને અનુલક્ષીને તમે છે ને બેટા કોણીય વેગમાન નક્કી કરો છો તે. રાઈટ? ઓકે. હવે જો બેટા મારે વાત સાંભળો. તમે માનો કે તમારો છે ને કણ આ છે, તમે અહીંયાથી આ કોઈ એ સમજો ને એને અનુલક્ષીને તમે કોણીય વેગમાન નક્કી કરો છો. જમીન પરનું કોઈ પણ બિંદુ હોઈ શકે, બહારનું કોઈ પણ બિંદુ. ઓકે. તો તેને અનુલક્ષીને તેનો સ્થાન સદિશ. ફોર એક્ઝામ્પલ જો આનો સ્થાન સદિશ, આનો સ્થાન સદિશ R1 પહેલા કણનો સ્થાન સદિશ બરાબર, અને તેનો વેગ એટલે આ વેગ એટલે કોનો વેગ બેટા? કણનો વેગ. કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. આમાં ખબર પડે બેટા? હા, હું લખું છું ધ્યાનથી જોજો બેટા. L1 શું તમે લખશો બેટા? R ક્રોસ M ઇન્ટુ V M R1 M1 V1. આરામથી જોજો બેટા, આરામથી. ઉતાવળ જરાક પણ નહીં કરતા, થોડુંક બરાબર સમજીને આગળ વધજો. તો L1 ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P એટલે R1 ક્રોસ M1 ઇન્ટુ V1. R1 દેખાય બેટા? જમીન પરનું કોઈ પણ એક બિંદુ મેં લીધું એથી તેનો સ્થાન સદિશ R1, M તેનું કણનું દળ, અને V1 એટલે કોનો વેગ? એકનો વેગ જમીનની સાપેક્ષે. કંઈ નથી એટલે બેટા તમે સમજી ગયા હશો, જમીનની સાપેક્ષે. રાઈટ છે? હવે જો બેટા તમારે અહીંયા શું કરવાનું છે બરાબર બેટા, ધ્યાનથી જોજો બેટા, ઉતાવળ નહીં કરતા. આમાં ઉતાવળ નહીં કરતા. તમારે R1 અને V1Gની વેલ્યુ તમારે મૂકવાનું છે. બરાબર, ધ્યાન દો બેટા. R1 એટલે શું? સર કણ એકનો સ્થાન સદિશ કંઈ નથી, જમીનની સાપેક્ષે. સર આ રીતના ન હોય. પહેલાં તમારે C દ્રવ્યમાન કેન્દ્રને જમીનની સાપેક્ષે જોવું પડે, અને પછી તમારે સોરી સ્થાન સદિશ, પછી તમારે કણને જોવાનું એટલે કે એકને જોવાનું, અને પછી Cની સાપેક્ષે. આના આગળનો વિડીયો બરાબર છે, સ્થાનાંતર અથવા સ્થાન સદિશનું ફીલ, પછી વેગ અને પ્રવેગનું ફીલ આપ્યું છું. જો આગળના જેમ છે V1 વાળું જ છે, વેગ હતું ને એના જેવું જ સ્થાન સદિશ છે. તો R1G ઇઝ ઇક્વલ ટુ એકનો જમીનની સાપેક્ષે સ્થાન સદિશ, એકનો જમીનની સાપેક્ષે સ્થાન સદિશ. એટલે એ શું કહે છે? દ્રવ્ય પહેલાં તો Cનો આની સાપેક્ષ. હવે તમારો C અહીંયા છે બેટા, અહીંયાથી તેનો સ્થાન સદિશ આપણે પહેલાં લઈ લઈએ. એક મિનિટ, થોડુંક હજુ વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરો, તમને સારું એવું દેખાય હોય છે. ઓકે. ચાલો માની લો કે બેટા કણ તમારો એક અહીંયા છે, આ એક છે, તો તેનો સ્થાન સદિશ એટલે આ સદિશ R1. પછી અહીંયાથી તમે Cનો સ્થાન સદિશ લખશો એટલે આ છે સ્થાન સદિશ દ્રવ્યમાન કેન્દ્રનો કોની સાપેક્ષે બેટા? જમીનની સાપેક્ષે. બરાબર. અને અહીંયાથી તમે આ લખશો ને બેટા, આમ તો આ કોનો સ્થાન સદિશ? સર આ એકનો સ્થાન સદિશ પણ Cની સાપેક્ષે. ટ્રાયેંગલ આખો ખબર પડી હે ને? તો જો ને બેટા, આ એક, આ બે, અને આ પરિણામ નહીં થાય, અને તમે આને પહેલો સદિશ બરાબર, અથવા A સદિશ, આ બીજો એટલે B સદિશ AB, અને નથી લાગતું કે સર આ રિઝલ્ટ બને. જો ને આ A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ. આ રિઝલ્ટ. ઓકે. તો મારે 1 જોઈતું હોય તો બેટા એ જ થાય ને, હે ને? R જોઈતું હોય, હા રિઝલ્ટ એ જ થયું ને બેટા. જો R થયું ને, R1 ઇઝ ઇક્વલ ટુ RCG પ્લસ R1C. યસ. ત્રિકોણથી પણ બેટા સદિશ સરવાળાની માટે ત્રિકોણનો નિયમથી પણ ત્યાંથી પણ સોલ્વ થઈ ગયું. બરાબર. અચ્છા, પછી આ V1G એ તો તમે અત્યાર સુધી લખતા જ આવ્યા છો. V1G એટલે સર એ સમજાઈ ગયું. અહીંયા લખવું પડશે કોનો વેગ? Cનો વેગ જમીનની સાપેક્ષે, પછી 1નો વેગ એ Cની સાપેક્ષે. આ બંને વેલ્યુ બેટા ઉપર પુટઅપ કરો. તો ઇક્વલ ટુ R1ની જગ્યાએ RCG પ્લસ
આર, ઓકે 1C. પહેલાં જમીનથી C ને જુઓ, પછી C થી 1 ને જુઓ. આ 1 થયું, આ 1 થયું, ક્રોસ 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 M1 M1 ઇન્ટુ V1G. V1G ને માટે પહેલાં શું લખીશું? VCG પ્લસ V1C. યસ, ક્લિયર છે બાળકો? ક્લિયર છે? સેટ પણ બેટા ઉતાવળ નહીં કરતા. આ તમને મળ્યું L1. એવી રીતે બેટા તમે L2 લખશો ને તો L2 આવશે, બરાબર. ડાયરેક્ટ બેટા અહીંયાથી લખો આને, તો કે RCG પ્લસ R2C. આ લખ્યું છે બેટા, ઇન્ટુ આ સ્ટેપ નથી લખ્યું મેં, ઇન્ટુ M2 ઇન્ટુ VCG પ્લસ V2C. અહીંયા સુધી બેટા એકદમ ક્લિયર છે? એકદમ ક્લિયર છે. ઓકે, તો L1 L2 બેટા તમારી પાસે આવી ગયા, અને એ રીતે તમે ક્યાં સુધી જશો બેટા? Ln સુધી જશો બેટા, હે ને? આમ સ્ટેપ મૂકે Ln સુધી જશો, અને પછી બેટા બધાનો તમે સરવાળો કરો. બધાનો સરવાળો કરો એટલે આપણને કુલ L મળી જશે. બધાનો સરવાળો કરીએ એટલે સદિશ L મળે. હવે જ્યાંથી ત્યાંનો સરવાળો કરો. જો બેટા પહેલો પદ આની સાથે ગુણો, RCG ક્રોસ VCG. RCG ક્રોસ VCG લખું છું. હા, M1 પણ આવશે, ની ચિંતા નહીં કરો, M1 લખીએ આપણે. તો RCG, ઓકે, ક્રોસ VCG, બરાબર. અને M1 ગુણાશે. ચાલો એ M1 લખી પણ નાખે. આ પહેલું પદ થશે, આનો ગુણાકાર આની સાથે, બરાબર. હવે એક કામ કરો, ઠીક છે, આ તો આની ગુણાકાર આની કરતા, હવે આનો ગુણાકાર આની સાથે થશે. પછી જુઓ, સર બીજા પદમાં પણ આમ જ આવશે ને, RCG ક્રોસ VCG અને M2. RCG ક્રોસ VCG આ પદ આવવાનું છે, બીજામાં પણ આવશે, એનો મતલબ ત્રીજા બધામાં આવશે. તો સર બધામાંથી આ પદ કોમન કાઢો. M1 બીજામાં M2 થી માંડીને Mn. બોલો, આ ખબર પડી? ખબર પડી બેટા? હા હા. તો આ પહેલા પદનો ગુણાકાર આની સાથે ક્લિયર થયો. હવે પહેલા પદનો ગુણાકાર બીજા સાથે કરો એટલે VCG ક્રોસ V1C. VCG ક્રોસ V1C. ઓકે, તો સર અહીંયા પણ શું? RCG, આમ સોરી, RCG ક્રોસ V1C. તો સર અહીંયા RCG ક્રોસ V2C. એટલે સર RCG તો કોમન જ રહેવાનું ને દરેક પદની અંદર. ઓકે, તો આવું કંઈ કરી શકાશે. પ્લસ મેં જોયું કે RCG દરેક પદમાં આવવાનું છે, બરાબર. પછી ક્રોસ, બરાબર છે. શું આવશે બેટા? M1 ગુણાશે અંદર, તો M1 ઇન્ટુ V1C. બીજાની અંદર બેટા M2 આવશે અંદર, M2, અને આ અંદર રહેશે V2C. ડોટ ડોટ ડોટ, બરાબર. છેલ્લે Mn ઇન્ટુ VCN. બોલો, ખબર પડી બેટા? જો ફરીથી જાણતે રાખજો, RCG V1C સાથે ગુણાશે, RCG ક્રોસ V1C ઇન્ટુ M1, બરાબર. એ તો રહેવાનું છે. ચાલો, પણ મને લાગતું બેટા બીજા પદમાં પણ RCG ક્રોસ M2 ઇન્ટુ V2C. તો RCG તો ક્રોસ પહેલાં કોમન બધામાં જ છે, તો RCG કોમન કાઢી નાખો ને, ક્રોસ. આમાં શું રહેશે? M1 ઇન્ટુ V1C, આમાં રહેશે M2 ઇન્ટુ V2C. આ પદ સમજાયું? તો RCG નો ગુણાકાર આ બે પદ સાથે ફિનિશ થઈ ગયો. પ્લસ તમને ખબર 4 પદ થવા જોઈએ, આના 2 પદ અને આના 2 પદ. હવે જો અહીંયા આવો, R1C અને RCG. RCG છે એટલે આ કોમન રહેવાનું છે. જો બેટા R1C ક્રોસ M1 ઇન્ટુ VCG, તેવી રીતે અહીંયા પણ જો બેટા R2C ક્રોસ M2 ઇન્ટુ VCG. ખ્યાલ આવ્યો બેટા? જો R1C ક્રોસ M1 ઇન્ટુ VCG, એવી રીતે બેટા R2C ક્રોસ M2 ઇન્ટુ VCG. VCG બેટા કોમન રહેવાનું છે. તો બેટા આને આ રીતે લખી શકાય કે R1C ઇન્ટુ M1, બીજા પદમાં R2 ઇન્ટુ M2 ઇન્ટુ R2C ડોટ 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 અપ ટુ Mn ઇન્ટુ RNC, બરાબર. ક્રોસ પાછળથી બેટા કોમન નીકળશે ને, બરાબર. શું કોમન નીકળશે? આનો ગુણાકાર આની સાથે, ક્રોસ પછી બેટા નીકળશે RCG.
જો ફરીથી જોજો, R1C ક્રોસ M1 ઇન્ટુ VCG, તો R1C જો R1C ઇન્ટુ આને M1 આપી દીધો, કારણ કે M1 રહેશે બેટા, અને ક્રોસ VCG બધામાંથી કોમન. જો અહીંયાથી પણ બેટા તમે લખશો R2C ક્રોસ M2 ઇન્ટુ VCG, તો R2C ક્રોસ M2 આ રહેશે, હે ને, M1 M2 રહેશે, M1 M2 દરેક પદમાં રહેશે, અને અંદર શું રહેશે, R1C, આમાં R2C, બરાબર ને, ક્રોસ પછી તમારું આ પદ કોમન રહેશે, CG વાળું. ક્લિયર છે? ઓકે. પ્લસ હજુ એક પદ, હવે અહીંયા જો, અહીંયા R1C M1, R1C M1 અને V1C કંઈ જ કોમન નથી બેટા. નંબર આવ્યો ને 1 1 1, તો બીજામાં આવશે 2 2 2, કંઈ જ કોમન નથી. તો જેમ છે તેમને લખી નાખો બેટા. તો R1C ક્રોસ M1 ઇન્ટુ V1C, બરાબર, પ્લસ R2C ક્રોસ M2 ઇન્ટુ V2C, બરાબર, ડોટ ડોટ ડોટ, પ્લસ RNC ક્રોસ MN ઇન્ટુ VNC. બોલો, ક્લિયર થયું? ક્લિયર થયું? આ બંને બેટા સાફ કરીએ, હવે પૂરું કરીએ આને. જો બેટા આ તો તમે સમજી ગયા છો, એમ થઈ જશે, હે બેટા, M1 પ્લસ M2 M3 અપ ટુ MN, એટલે આ તો બેટા કુલ દળ થઈ જશે, બરાબર, એમાં તો કંઈ લાંબુ ચોડું વિચારવાનું નથી, આ એમ થઈ જશે. હવે આ એમ RCM ઇન્ટુ MVCM આવી ગયું, પહેલું પદ આવી ગયું, બરાબર, એટલે શું થશે બેટા, L ઇઝ ઇક્વલ ટુ RC ક્રોસ આ થયું M ઇન્ટુ VC, બરાબર. એ કંઈ ના લખ્યું એટલે જી જ હોય બેટા, આ જી જ હોય. ચાલો, પદ આવી ગયું એક તો, હા. હવે એક બાકી રહ્યું, આ ઇન્ટુ ઓમેગા. ઘણાને ખબર પડી કે આ તો 0 કરી નાખો. આ ખ્યાલ આવી ગયો બેટા તમને લોકોને? પ્લસ RCG, સર આ છે ને, એ શું છે ખબર છે બેટા, M વડે ગુણીને M વડે ભાગો, M1 V1C પ્લસ M2 V2C ડોટ 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 MN VNC, હે ને સર? આને તમે M વડે ગુણો અને M વડે ભાગી નાખો, રાઈટ બેટા? એટલે આ શું થઈ જશે, આ શું થઈ જશે, M1 V1 M2 V2 એટલે VCM, અને કોની સાપેક્ષે, C ની સાપેક્ષે, શેની સાપેક્ષે, C નો વેગ 0 થઈ જશે. એટલે આ તો બેટા 0 થવાની તૈયારી કરે છે, હે ને? લખી દઉં અહીંયા બેટા, આ શું થશે, M1 V1C પ્લસ M2 V2C, આ પદ ને M વડે ભાગો બેટા, એટલે આ થઈ જશે VC, અને અહીંયા C ની સાપેક્ષે છે એટલે C, અને which is equal to 0, બરાબર. એટલે હું આ પદ કાઢી જ નાખવા માંગુ છું, એટલે આ પદ બરાબર બેટા 0 છે. ક્લિયર છે? ક્લિયર છે? અચ્છા, હવે ત્રીજું પદ જો બેટા, ત્રીજું પદ છે, ત્રીજું પદ એ 0 છે. M1 R1 પ્લસ M2 R2 થી MN RN, હે કે નહીં? હે ને બેટા? જોજો બેટા, હું શું કહું છું, M1 R1C પ્લસ M2 R2C પ્લસ ડોટ 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 ડોટ, હે ને? ક્યાં સુધી દોડવાનું છે સર? MN RNC, હે ને? આ પદ છે બેટા. અચ્છા, આ જે પણ છે એની સાથે છે ક્રોસ, ક્રોસ સદિશ VCG. હું તમને શું કહું બેટા, આને M વડે ભાગી નાખો અને M વડે ગુણી નાખો, તો આ શું થઈ ગયું સર? આ થઈ જશે M1 R1 M2 R2 ભાગ્યા M, એટલે આ શું થયું સર? દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ. જો પાછળ C ની સાપેક્ષે છે બધા, તો અહીંયા C ની સાપેક્ષે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ, દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે પોતાની સાપેક્ષે, એટલે આ 0. એટલે આ તમારું જે પછીનો પદ છે બાળકો, એ પણ 0. ક્લિયર? ક્લિયર એકદમ? હા. હવે આની અંદર આપણે ખેલ કરવાનો છે બેટા, જે કંઈ પણ ખેલ છે આની અંદર છે. ચાલો, ઓકે બેટા, V1C ની વેલ્યુ મૂકી દઈએ આપણે. V1C બરાબર બેટા લખી શકાય, V1C બરાબર, બરાબર યાદ કરો બેટા, V1C
એકનો વેગ સીની સાપેક્ષે, એકનો વેગ બેટા એક મિનિટ મૂલ્ય જ છે ને, એકનો વેગ સીની સાપેક્ષે, તમે સી ઉપર ઊભા રહો, તમને શું દેખાય? સી ઉપર ઊભા રહીને તમે તમે એકને જુઓ, તમને શું દેખાય? સર તેની ફક્ત ચાંક ગતિ દેખાય. આ ચાંક ગતિનો વેગ રેખીય v ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા. તો સર અહીંયા લખો R1, ઓમેગા 1 લખાય નહીં. આ બધાને બેટા ચેન્જ કરો તો જે સાંભળજો બેટા, પ્લસ અને R1C. ઓકે, ચાલો એને રિપીટ કરો, કંઈ વાંધો નથી. R1C ક્રોસ M1 R1C, ચાલો લખો કંઈ નહીં, R1C સદીશ R1 ઇન્ટુ ઓમેગા, તો સદીશ R1 ઇન્ટુ ઓમેગા, રાઈટ, ઇન્ટુ ઓમેગા પ્લસ બરાબર સદીશ R2C ક્રોસ M2 ઇન્ટુ સદીશ R2 બરાબર R2 સી સાપેક્ષે, બરાબર ને, R2C ઇન્ટુ ઓમેગા, બરાબર. આ રીતે તમારે n પદો સુધી લખવાનું છે. ક્લિયર છે? હા, હવે આ બાજુનું સાફ કરવું જરૂરી છે. ચાલો બેટા કમ્પ્લીટ કરીએ. ઓકે, તો બેટા અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે. તો ધેરફોર સદીશ L ઇઝ ઇક્વલ ટુ ઓકે RC પ્લસ MVCM. ચાલો, આ ઓલરેડી આ તો એક આવી જ ગયું છે, CM અથવા C, બરાબર, આપણે C લખતા છે. આ 0 આ 0. હવે ખાલી બેટા આ એક જ પદ આપણે જોવાનું રહ્યું. ઓકે, પ્લસ તમે જોવો છો બેટા દરેકમાંથી ઓમેગા કોમન છે, બરાબર. અચ્છા, બીજી વસ્તુ અંદર જુઓ. હવે બેટા તમે મને એ કહો, સદીશ A ક્રોસ A શું થાય? A ક્રોસ A શું થાય? સર A સ્ક્વેર થાય ને બેટા, A ક્રોસ A. તો એવી રીતે R1C ક્રોસ R1C શું થાય? R1C સ્ક્વેર. ઓકે, so M1 R1 C square, M2 R2 C square MN RN C square. બરાબર. શું છે બેટા આ શું છે? સર જડત્વની ચાક માત્રા M1 R1 સ્ક્વેર પ્લસ M2 R2 સ્ક્વેર થી માંડીને MN RN સ્ક્વેર. આ શું છે બેટા? I જડત્વની ચાક માત્રા. રાઈટ છે બેટા, હે ને? ચાલો બેટા, તો આ વેલ્યુ ઉપર મૂકી દો, બરાબર. મને ખ્યાલ છે ત્યાં સુધી હવે પતી ગયું, બરાબર. RC પ્લસ MVC પ્લસ આની જગ્યા I, ઓકે, ઓમેગા. રાઈટ બેટા, M ઇન્ટુ V તેમ I ઇન્ટુ ઓમેગા, બરાબર. એકદમ સરળ છે, એકદમ સરળ. ખ્યાલ આવી ગયો? હા, થોડા બોર થયા હશો સાબિતી સમજવામાં, બરાબર છે. થોડાક હેરાન થયા હશો પણ આવડી ગયા હશે, રાઈટ છે. ઓકે, બસ તો આની સાથે બેટા આજના ડેરિવેશન પૂરા થયા. ડેરિવેશન બેટા તમારા માટે પરીક્ષાલક્ષી કંઈ અગત્યનું નથી. આ તો ફક્ત બરાબર છે તમને ફીલ આપવા માટે કે દરેક વસ્તુ ખરેખર સાચી છે, બરાબર છે. અને બસ તમે લોકોને ખ્યાલ આવે કે ના અમે કોન્સેપ્ચ્યુઅલી વસ્તુઓને શીખીએ છીએ, એટલા માટે તમે ડેરાઈવ કર્યું. બાકી 3 સમીકરણ ખાલી તમે યાદ રાખશો ને, 3 જ યાદ રાખશો તો બી તમારા માટે બેટા ઇનફ છે, બરાબર છે. અને 3 સમીકરણ એકવાર ફરીથી લખી નાખું છું. એક તો ઉપર દેખાય જ છે, પહેલાં આપણે શરૂઆત કરી હતી P ઇઝ ઇક્વલ ટુ બેટા M ઇન્ટુ VC, આ P, બરાબર. અને ગતિ ઊર્જાનું સૂત્ર બેટા 1/2 M ઇન્ટુ VC સ્ક્વેર પ્લસ 1/2 I ઇન્ટુ ઓમેગા સ્ક્વેર, બરાબર. તો આ 3 સમીકરણ છે બેટા, તમારે યાદ રાખવાના છે. યાદ રહે તમારા માટે ઇનફ છે, બાકી સાબિતી કોઈ જરૂરી નથી, બરાબર છે. બસ તો બેટા 2 વિડીયો ઇનફ હતા બેઝિક સમજવા માટે, રોલિંગ માટે સમજવા માટે બેઝિક ક્લિયર હતું. હવે પછી બેટા જે આપણે ભણશું એ પ્યોર રોલિંગ ભણશું, બરાબર. એટલે કે સરક્યા સિવાય ગબડતો પદાર્થ. હવે જે વિડીયો આવે છે તમારા માટે પરીક્ષાલક્ષી એક ખૂબ અગત્યનો વિડીયો આવે છે, તો મહેરબાની કરીને મિસ નહીં કરતા. ઓકે, તો નેક્સ્ટ વિડીયો બેટા ફરીથી મળશું. ત્યાં સુધી બાય, ટેક કેર અને યસ, કીપ લર્નિંગ.